હર હર મહાદેવ મિત્રો, આજે છે મા રવરા રવેચીની મોટામાં મોટી આઠમ એટલે કે ભાદરવી આઠમ. અને આ આઠમના મોટી સંખ્યામાં મેળો ભરાય અને આમ બધા ભાઈબંધ પણ ભેગા જ ગામમાંથી મેળો માણવા માટે જઈએ. એટલે હું તો ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને થઈ ગયો ચક્કા જેવો અને પહેરી લીધી કોરી જોડી. અને મારા ઘરમાં આ ઝાડવું છે છુઈ મુઈ, એટલે એને પૂછા કરી હું કેવો લાગુ. તા તો એ શરમાઈ ગયું. બોલો, બારે બધા મારી વાટ જોતા હતા એટલે ભાઈબંધનો ફોન આવ્યો, હાલો બાવાજી હાલો. એટલે બારે નીકળીને જોયું ત્યાં તો વાગડની લેમ્બર્ગીની તૈયાર જ હતી. એટલે અમે બધા એમાં થઈ ગયા ફિટ અને જવા નીકળી ગયા રવેચી માતાજીના મેળા માટે. રવેચી માતાજીના પ્લોટમાં રવેચી માતાજીના સાંજમાં પહોંચી ગયા. એટલે હું આ વાગડની લેમ્બર્ગીની કરી નાખી પાર્ક અને અમે બધા હાલીને થઈ ગયા રવાના માતાજીનો મેળો માણવા માટે. અહીંયાથી જ પબ્લિક એટલી બધી હતી ને, ચકડો ને એટલું બધું હતું, ઊંચું ને ઊંચું દેખાતું હતું. એ માતાજીના સાનિધ્યમાં પહોંચ્યા એટલે હુંથી માતાજીની પ્રવેશ દ્વારેથી થઈને અમે ગયા માતાજીના દર્શન કરવા માટે. આજ તો ભીડ એટલે બહુ ઘણી બધી હતી એટલે માતાજીને દર્શન કરવામાં વારો નહોતો આવે. માતાજીને દર્શન કરી નીકળી ગયા અમે મેળો માણવા માટે. મેળો માણવા જોયા તો ચકડો અને બીજી બધી રાઈડું હતી બંધ કેમ હતી તો રામ જાણે. આ વખતે તો વરસાદ પણ નહોતો થયો અને પબ્લિક પણ ઘણી હતી, તેમ છતાં બધું બંધ હતું. પછી વાવડ જડ્યા કે સાંજે બધું ખુલશે, એટલે મેં કીધું હાલો સાંજ સુધી તો અહીંયા જ રખડવાનું છે, એટલે સાંજે બધી રાઈડોમાં બેસી લેશું, બીજું કાંઈ નહીં થાય. હું આથી સંતવાણી ચાલુ એનો અવાજ આવતો હતો એટલે હું બધા મિત્રો પહોંચી ગયા સંતવાણી સાંભળવા. હું તો ઉમાં મગ્ન થઈ ગયો એટલે મને ખબર ના પડી બીજા બધા મિત્રો ક્યારે હાલ્યા ગયા. એટલે આખા મેળામાં બધે ફાફા મારીને જોઈ આવ્યો, ક્યાંય પણ મેળામાં જડ્યા જ નહીં. પછી મેં કીધું ક્યાંય નહીં જડે, હાલો લેમ્બર્ગીની કરીને પાછો હાલ્યો જાઉં. એટલે ઉવા જઈને જોયું ત્યાં તો બીજા બધા મિત્રો ઉવા જ ભેગા થઈને ઊભા હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં, આ તો અહીંયા જ છે એટલે હવે ગોતવા નહીં જવા પડે. એટલે હું બધા વચ્ચે બેસી ગયો અને બધા નાસ્તો પાણી કરતા હતા એટલે મેં પણ નાસ્તો કરી લીધો. તો હું થોડો ઘણો એવો નાસ્તો કરીને અમે ગયા પાછા મેળામાં બધા મિત્રો ભેગા મળીને ફ્રૂટ ખાધા અને પછી વળી ગયા મેળા અંદર છાશ પીવા. મસ્ત ઠંડી ઠંડી છાશ હતી, એક નંબર. બરાબર ધમ બપોર થઈ ગઈ, તડકો પણ જામી પડ્યો હતો. અમે બધા લઈ લીધા એકુકા ચશ્મા. મારાથી તો પહેરાણા નહીં, બહુ મથામણ કરી. છેવટ પછી તો પહેરાઈ ગયા. આપણા વચ્ચે છે મુનાભાઈ, બરોબર. મુનાભાઈને આપણે પૂછા કરીએ કે આ ચકડો ને હોળી બોડી બધું કેમ બનશે. મુનાભાઈ આપણે જવાબ આપશે. ચકડોળ બનશે તો ભાઈ એમ થાય બહુ અફસોસ થયો કે કેટલા વર્ષ પછી પણ આ ચકડોળ ને બધું બંધ આવ્યું છે. મજા આતી થઈ શકે છે કારણ કે સૌરાષ્ટ્રમાં બધે વરસાદ બહુ પડ્યો હતો, એના હિસાબે બધા મેળા બંધ હતા. અને આપણે જે આ બધા બધું ગણતરી મેળો આવશે ને બધી આપણે એટલે માસી પણ રસ્તો તમે કરો છો કે ના મળી કે એવું કાંઈ થયું ભાઈ આપણે ખબર નથી. અમે એના હિસાબે આ બધું બંધ છે. ખરેખર પબ્લિક જે હતી અને બધી બસ આજ આમને પડી જશે તો આપણે બધા ચકડોની વાત જોશું. કેટલા બધા આટા ફેરા કર્યા પણ ચકડો ચાલુ થયા નહીં. હવે જવાનું થાય છે પાણીપુરી ખાઓ, પાણીપુરી ખાઓ. અને આ હતું નાનકડું એવું ઇન્ટરવ્યૂ. એના પછી તમને વાવા જડ્યા કે ચકડો ને બ્રેક ડાન્સ ને ટોરા ને ઓળખું બોળકું બધું ચાલુ થવાનું. એટલે અમે પહોંચી ગયા લાઈનમાં. મેં કીધું વહેલા જાશું તો ટાણે એના જે ટિકિટ થતી હોય એ લઈને આપણે એકવાનું પહેલો જ રાઉન્ડ લઈ લેશું, એટલે ગળદી બળદી એટલી હોય નહીં. એના પછી તો બ્રેક ડાન્સ ને ટોરા ને બધું થઈ ગયું ચાલુ. તો મેં કીધું ચકડોર બકડોરમાં પછી બેસી લેશું, પહેલાં જઈ હોડકામાં બેસવા. એટલે અમે નીકળી ગયા હોડકામાં બેસવા માટે. પહેલાં જોયું ત્યાં તો હોડકી બેન દેખાણા. મેં કીધું આ તો હે નનકા છોકરા માટે, આમાં તો બેહાય નહીં, અમારે જ બેહવું હે હોડકામાં. અને આ વખતે તો હોડકામાં મારે છે ટંગલે બેહવું હતું, કારણ કે આ ટંગલેનો અનુભવ કરી. વચ્ચે તો બધા બેસતા હોય, ઉપર બેસી શું થાય છે જોઈ. એટલે અમે લઈ લીધી ટિકિટ ને હું ભાઈબંધ ચડી ગયા હોડકાની લાઈનમાં. મનમાં તો કાંક થતું હતું કાંઈ નહીં થાય, હું આ ચડીને જે બેસું મસ્ત અનુભવ કરી લે હું. આ વખતે શું હોય હોડકામાં પાછો ટંગલે બધા બેસતા હોય ને કે ટંગલે બેહો મજા આવશે. મેં કીધું હાલો આ વખતે જોઈ ટંગલે બેહીને. એટલે હું ચડી ગયો ટંગલે, છેટ જે ડ્રેગનનું મોં હોય ને એનાથી 2 બેન્ચ આગળ બેઠો. આ વખતે જ કીધું જોઈ શું થાય છે. એટલે હું બેસી ગયો ટંગલે. પછી થઈ ગઈ હોડકા ભાઈ ચાલુ. ઉપરથી બધા આટલા કેટલાક દેખાતા જ નનકા.
પાછળ તો ભાઈબંધ બધા વિડીયા ચાલુ કરીને બેઠા હે, આપણે આપણો ફોન હતો હાથમાં. અને હોડકા ભાઈ જેમ ઉપર જાય ત્યાં તો હું જાણે હવામાં ઉડું રહ્યું એમ થતું હતું. ઓહો, બાજુમાં કોઈ કોઈ એનો હાથ ઝાલીને બેઠા તો હોય તો આમાંથી ઇંગલ ચાલુ શું ચાલુ હવે. બધાને જાહેરમાં કહેવામાં આવે છે કે જેનું કાળજું કઠણ હોય એ જ ટંગલે બેહે ઓ ભાઈ, કે વચમાં જ બેસવાનું, તમારે રાઈડનો મજા વચમાંથી ને લઈ શકો. તો હું આ ઓળખાભાઈમાં જ બેસીને અમે નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને આપણો ભાણેજ મળી ગયો, એટલે એને 2-3 રાઈડોમાં બેહાર્યો ને કર્યો રાજી. અને ઉहाँથી ગયા આઝાદના ગોલા ખાવા, કારણ કે આઝાદના ગોલા થતું હતું. ઉમાં ગોલા ખાધા અને ઉहाँથી પછી લઈ લીધી ટોરાની ટિકિટ, કારણ કે હવે બેસું તો આપણે ટોરામાં. તો ટોરાની ટિકિટ લઈને અમે બેસી ગયા સીટ ઉપર. અને ટોરાને 2-5 મિનિટે જતી ચાલુ થવામાં, કારણ કે બીજી સીટો હજી ભરાણી નથી. અને આજુબાજુ બીજા હિંચકા અને આ બધું ચાલુ જ હતું. હવે થઈ ગઈ ટોરા ચાલુ. આપણા ભેગે હે ભાણેજ. તો કેટલી વાર સુધી ટોરાની વાટ જોઈને આખરે ટોરા થઈ ગઈ ચાલુ. અને પહેલાં તો ધીમે ધીમે ગોળ રાઉન્ડ ઉવાનું ભરતું હતું, પછી થયું ઊંચું, ઉપરથી નીચે રાઉન્ડ ને ક્રોસ ને કેમ ફરવા માંડ્યું. પછી તો જે આ સીટમાં બેઠા હોય મારા બાજુ એ તો આવી રીતના તણાઈ જતા હતા બહાર નીકળવા હાટું, પણ ઉમાં લોક લાગેલ હતા એટલે એને તો પડીને હેઠા પડે એક પાસે. ટોરા તો રહ્યું ગોળ ફરતું જ હતું. ઘણી વાર આમાં બેહવાનું થાય તો માણસને ચક્કર આવી જાય ને હું આ ઢેર થઈ જાય એમ હતું. ગોળ ફરે જ રાખે. એટલો ધક્કો લાગતો હતો કે હમણાં પડીને પડત એક પાસે. ટોરામાં બેસી ગયા, હોળીમાં બેસી ગયા ને પડી ગઈ હાંજ. અને ઘરે જવાનું ટાણું થઈ ગયું એટલે ઉતરીને પાન દેખાણા, એટલે પાન લઈ લીધા નાખ્યા ખીચામાં અને ઉहाँથી થયા ઘરે રવાના. પહોંચી ગયા ઘરે થાક્યા વાગ્યા, અને આપણે સોડાવી લીધી છે મેળામાંથી એક થાર. આ છે આપણા જીતુભાઈની થાર. કાટ તો થેલી કરતો નોકી, થેલી તાણ લે. આ છે થાર. દેખાયા. અને અમે રવેચીના મેળામાંથી ભેગો આવી લઈ આવ્યા. આની પણ કરશું આપણે અનબોક્સિંગ. અંદરથી નીકળ્યું. આ શું હે ખબર નથી, હશે કાંક. આ હે ઘડિયાળ એક ફોટવાળ. આ છે રિમોટ વાળી ગાડી. અરે આ રમો. હવે જીતુ કહે છે આપણને આ કોણ છે જીતુ? કોણ છે? તો આખું દી મેડમ ફરીને હું તો ગયો થાકી. તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.